ઈટી એક એપ્લિકેશન જે સાબરકાંઠાની અંદર ખૂબ વાયરલ થઈ રહી છે. લોકોની માનતા છે કે એ એપ્લિકેશનની અંદર એડ જોવાથી પૈસા મળે છે, પણ ખરેખર એ કમાણી નથી, એક સ્કેમ છે જેના દ્વારા લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ રહ્યા છે. અમુક લોકો આ એપ્લિકેશનમાં સારી એવી અર્નિંગ કરીને સેમિનાર આયોજિત કરે છે અને એ સેમિનારમાં પબ્લિકને બોલાવીને અપ્રોચ કરે છે કે તમે લોકો પણ આ ડીટીઈ એપ્લિકેશનમાં જોડાઈને એક સારી અર્નિંગ કરી શકો છો. પણ ખરેખર આ એક અર્નિંગ નથી, એક સ્કેમ છે. તો બધા લોકોએ સાવચેતી કરવી. જે લોકો આ એપ્લિકેશનમાં પડી ચૂક્યા છે એ લોકો જલ્દીથી બહાર નીકળવા વિનંતી, અને જે લોકો અત્યારે સુધી એપ્લિકેશનમાં નથી પડ્યા એ ના જ પડજો તો સારું છે. આ સ્કેમરો તમારા ખાતામાં કેવી રીતે પૈસા નાખે છે? થર્ડ પાર્ટી એટલે એક એવી પાર્ટી હોય જેના અકાઉન્ટમાંથી આ લોકો પૈસા લઈ લે છે, એ લોકોની છેતરપિંડી કરી અને તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે એટલે તમને લાગે કે ભાઈ અમને બેનિફિટ મળી રહ્યું છે, પણ એ બેનિફિટ નથી ખરેખર. જ્યારે જે અકાઉન્ટમાંથી પૈસા ગયેલા છે એ વ્યક્તિ ફાર ફડાવશે એટલે તમારું અકાઉન્ટ થશે ફ્રી. જેમ અત્યારે બધાના અકાઉન્ટ ડીટીએમાં ફ્રીઝ થઈ રહ્યા છે, તો આ રીતની સ્કેમ હોય છે. તો ખરેખર આવો સ્કેમ ના થવો જોઈએ, તે માટે સાવચેતી રાખવી. જે લોકો મારો વિડીયો જોઈને સમજી રહ્યા છે કે એ લોકોએ તો અર્નિંગ કરી લીધી છે, એ લોકો જોડે બેનિફિટ છે, પણ એ લોકો બી સાવચેત રાખજો. કારણ કે જ્યારે તમારો અકાઉન્ટ ફ્રીઝ થશે ત્યારે તમારા અકાઉન્ટમાં જેટલી અમાઉન્ટ તમે લોકો લઈ ચૂક્યા છો એ બધી માઇનસમાં આવશે અને તમારે ચૂકવવી પડશે. તો આ વિડીયોને અને આવી અર્નિંગને તમે કંઈક સારી ના સમજતા. બને ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, કારણ કે બીજા બી આ સ્કેમના ભાગીદાર ના બને. જય હિન્દ, જય ભારત.